જિલ્લામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા 500 થી વધુ માળા અને પક્ષી પાત્રોનું વિતરણ કરાયું। વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન અર્થે ચકલીના માળાના વિતરણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। પાછલા અનેક વર્ષોથી અવિરત ચાલી આવતી આ પરંપરા અંતર્ગત આજરોજ અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે પક્ષી પ્રેમી નગરજનો માટે વિવિધ પ્રકારના માળા અને તાસક ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા। વધતા જતા શહેરીકરણ અને આધુનિક બાંધકામોને કારણે પક્ષીઓના કુદરતી આશ્રય સ્થાનો છીનવાઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારના સરાહનીય પ્રયાસો થકી જૈવ વિવિધતા જાળવવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। આ વર્ષે આયોજનમાં પક્ષી પ્રેમીઓ દ્વારા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં 500 થી વધુના સંખ્યામાં માટીના માળા, પક્ષીઓને ચણ આપવા માટે વિશિષ્ટ પાત્રો, પાણીની તાસક અને લાકડાના વૈવિધ્યસભર માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિશેષ કરીને આ વર્ષે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર કાથીના માળા રહ્યા હતા, જે પક્ષીઓને કુદરતી આવાસ જેવો અનુભવ પૂરો પાડે છે। દાહોદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા પર્યાવરણ પ્રેમીઓએ આ ઉમદા કાર્યમાં સહભાગી થઈ ને લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટેનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર જે નાગરિકો આજના વિતરણ કાર્યક્રમનો લાભ લેવાથી વંચિત રહી ગયા છે, તેમના માટે આગામી રવિવાર એટલે કે 29મી માર્ચના રોજ ફરી એકવાર વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે। આ કાર્યક્રમ સવારે 9 થી 12 કલાક દરમિયાન યોજાશે, જેમાં પક્ષી પ્રેમીઓને અચૂક હાજર રહેવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે। સામાજિક જવાબદારીના ભાગરૂપે યોજાતા આ કાર્યક્રમો દ્વારા લોક સમુદાયમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા અને જાગૃતિ કેળવવાનો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે।